So why did you go for automation in the first place? Why did you think you need automation in your house? ઓટોમેશન વિશે અમને પહેલાં તો ખ્યાલ નહોતો. મને એવું જ્યારે આપણે ગેલેક્સી જે કંપની છે કેતનભાઈ એમને મળ્યા એના પછી ખ્યાલ આવ્યો કે ઓટોમેશનમાં આ રીતના ઓટોમેટિકલી બહુ બધી વસ્તુ થઈ શકે છે, જેમાં આપણે ડોર ઓટોમેટિક થઈ શકે છે, કર્ટન્સ ઓટોમેટિક થઈ શકે છે, આપણે લાઇટ્સ ઓન ઓફ કરવી હોય તો એ પણ ઓટોમેશનમાં આવી જાય છે, ઇન્ક્લુડિંગ એસી ને બહુ બધી વસ્તુ. તો કેતનભાઈને ત્યાં આ લાઈવ ડેમો મળ્યો પૂરો, પ્લસ મને પૂરું ડિટેલમાં અમને સમજાયું ઈચ એન્ડ એવરીથિંગ, કોસ્ટિંગ વાઇઝ અને કઈ વસ્તુ કેટલા રેન્જ સુધી મળી શકે છે. તો એ હિસાબે પછી આપણે સ્ટાર્ટ કર્યું અને ઓટોમેશનનો અમને ફર્સ્ટ ટાઈમ આ એક્સપિરિયન્સ થયો છે, જે બહુ સારામાં સારો છે. ફ્યુચરમાં બી આ અપગ્રેડ કરી શકશું. તમે હાઉસ મેકર છો તો તમારી લાઈફમાં શું ચેન્જીસ આવ્યા ઓટોમેશન પછી? ઘણી વાર થાકી ગયા હોય આપણે તો બેઠા છે તો બધી લાઇટ્સ ઓન ઓફ એની મેળે થાય, એસી ફેન છે કે ટીવી છે કાંઈ પણ કર્ટન્સ બંધ કરવા છે તો ઓટોમેટિક થઈ જાય છે, તો એ સારી વસ્તુ છે. બાકી ગેસનું મેઇન તો કે ગેસ લીક થતો હોય તો ખબર પડી જાય છે તરત કે ભાઈ આ સેન્સર છે. તો પ્લસ સેન્સર લાઇટ્સ અમે બહુ જે બાથરૂમને બધા બેસાડી તો એના હિસાબેથી બી બહુ ફરક પડી જાય કે કોઈ એજવાળું જાય છે તો ડોર ઓપન થાય ને લાઇટ્સ ઓન થઈ જાય છે. બધું ઘણા બધા બેનિફિટ્સ છે. તો અને હું તો સ્પેશિયલ થેન્ક્સ અનિકેતભાઈનો કે કેતનભાઈ તો અમારા એમાં બહુ આવ્યા નથી, પણ અનિકેતભાઈ ઘણીવાર ગુસ્સો બી અમારો સહન કર્યો છે જ્યારે લોક નહોતા ત્યારે. ને બેસ્ટ છે એમનું કામ ને એમનું જે દિવસે કે એ દિવસે આવી જાય. એટલે હું વધારે અપગ્રેડ કેતનભાઈ કરતાં અનિકેતભાઈને કરીશ, કારણ કે આ સતત 9 મહિના અમારી સાથે જ હતા, બરાબર. એટલે સ્પેશિયલ થેન્ક તો અનિકેતભાઈને વધારે આપવાનું છે અમારે, કે એમને હંમેશા જેવો ફોન કરે હા મેમ થઈ જશે, આવી જશે. કદી એમને કોઈ વસ્તુની અમને ના નથી પાડી, કોઈ પણ વસ્તુ હોય તો. કારણ કે કેતનભાઈ અમારી વખતે થોડા એમનું પ્રોબ્લેમ હતું એટલે એ નહોતા આવી શકતા, પણ અનિકેતભાઈને સ્પેશિયલ થેન્ક્સ છે અમારું કે એને બહુ સારું અમને આપ્યું છે સપોર્ટ અમને.